હાલો દોસ્તો, જય માતાજી। આજે આપણે બનાવવાની છે સેવૈયા ખીર। તો તેના માટે મેં નાની વાટકી ભરીને દૂધ લીધું છે અને આપણે એમાં કેસર નાખવાનું છે। જો કેસર ના હોય તો પણ ચાલે, તો પણ એટલી જ ટેસ્ટી લાગે છે। મારી પાસે હતું તો મેં નાખ્યું છે, તમારી પાસે ના હોય તો ચાલે। હવે આપણે કેસર નાખી અને આપણે એને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે। કેસર વાળી જે ખીર હોય એ પણ એટલી ટેસ્ટી લાગે છે અને કેસર વગરની પણ ખીર એટલી જ ટેસ્ટી લાગે છે। અને આપણે મોટો ગ્લાસ ભરીને જો દૂધ લીધું છે, આપણે આ દૂધ રહ્યું ને એ સરસ મજાનું મલાઈદાર હતું એમ। અને આપણે બદામ, કાજુ અને એલચી અને આપણે આ સેવ, આપણે પતલી સેવ લીધી, તમે જાડી પણ લઈ શકો છો। અને એક વાટકી ભરીને આપણે સાકર લીધી છે। આપણે જેટલું તમે મીઠું ખાતા હોય એ પ્રમાણે આપણે સાકર નાખવાની। સાકર ના હોય તો તમે ખાંડ પણ નાખી શકો। હું હંમેશા સેવૈયા ખીરમાં કે ખીરમાં હંમેશા સાકર જ નાખું છું। અને સાકર ના હોય તો આપણે ખાંડ પણ નાખી શકીએ। અને આવી રીતે આપણે એક મોટી ચમચી ભરીને ઘી લેવાનું છે અને સરસ મજાનું ગરમ કરી લેવાનું છે। આપણું ઘી શિયાળો છે એટલે થોડુંક થીક થઈ ગયું હતું, એટલે મેં થોડું થોડું કાઢીને નાખ્યું। એટલે તમને એમ લાગશે કે 2 ચમચી નાખ્યું, પણ 2 ચમચી નથી, આપણે 1 જ ચમચી નાખી છે। જો આપણું આ ઘી ગરમ થઈ ગયું, હવે આપણે એમાં બદામ નાખી દેવાની છે। હવે આપણે કાજુ નાખી દેવાના। આ સરસ મજાનું થોડું થોડું આમ શેકી નાખવાનું એમ। હવે આપણે આ દૂધ નાખી દઈશું, મલાઈદાર આપણું દૂધ હતું એટલે। હવે એ ગ્લાસમાં થોડું એવું પાણી નાખીને મસ્ત હલાવીને આપણે આમાં નાખી દેવાનું છે, કારણ કે મલાઈદાર દૂધ છે એટલે ગ્લાસ સાથે મલાઈ આપણી ચોંટી ગઈ હશે। દૂધ નાખીને પછી આપણે એને કેસરવાળું જે આપણે દૂધ સાઈડમાં રાખ્યું હતું એ આપણે હવે એમાં નાખી દેવાનું છે। આપણે આ કેસરવાળું દૂધ તો નાખી દીધું, પણ આપણું કેસર વાટકી સાથે ચોંટી ગયું છે। હવે આપણે ચમચીએ કરી એમાં થોડું દૂધ નાખી અને સરસ મજાનું હલાવીને એમાં નાખી દેવાનું। પછી હવે આપણે એને ઉકળવા દઈશું સરસ મજાનું। જો આવી રીતે ઉકળવા દેવાનું છે। હવે આપણે એમાં તમને જો વધારે મીઠી વધારે ખીર પસંદ હોય સેવૈયાની તો તમે વધારે સાકર નાખી શકો છો, નકર તમે મીડિયમ પણ રાખી શકો। એ તમારે જેટલું તમને મીઠું ભાવતું હોય એ પ્રમાણે તમે નાખજો। અને પછી આપણે નાખશું એલચીનો પાવડર, એને પણ આપણે સરસ મજાનું મિક્સ કરી લઈશું। સાકર નાખ્યા બાદ એલચીનો પાવડર નાખી દીધો। હવે આપણે સરસ મજાનું બધું મિક્સ કરી લેવાનું છે। હવે આપણે નાખશું સેવૈયા। એને સેવૈયાને આપણે ભૂક્કો કરીને નાખવાની છે, એટલે આમ થોડી થોડી ઝીણી ઝીણી ભાંગી લેવાની એમ, આવી રીતે। તો જો તમે આ સેવૈયાને પહેલાં આપણે ઘી નાખી અને પછી શેકીને પણ બનાવો ને તો પણ સારી જ લાગે, સરસ ટેસ્ટ આવે। પણ અમારા ઘરે બધાને આવી રીતે પસંદ છે, આવી રીતે બધું ઉકાળીને ઉપરથી સેવ નાખવાની અને સરસ મજાની બફાવા દેવાની। તો આ ટેસ્ટ જે આવે છે ને એ આપણે શેકેલામાં નથી આવતો, અમને આવી રીતે વધારે પસંદ છે, તો અમે આવી રીતે બનાવી છે। તમે જો શેકીને બનાવો ને
પહેલાં ઘી લઈ લેવાનું, પછી એમાં આપણે સીધી સેવ નાખવાની ને શેકાવા દેવાની, પછી આપણે એમાં દૂધ ને એવું બધું નાખીને ઉપરથી કાજુ બદામ નાખી દેવાના. એવી રીતે પણ તમે બનાવી શકો છો, એ પણ આવી જ ટેસ્ટી લાગે છે. તો આપણી ખીર જો બનીને તૈયાર છે. હવે આપણે એને કાઢી લઈશું વાટકામાં. એટલી ટેસ્ટી આ ખીર બનીને તૈયાર થાય. એકવાર તમે આ ખીર મારી રીતે બનાવીને ટેસ્ટ કરો, તમે આમ મોઢામાં તમને પાણી આવી જશે. એટલી સરસ આ ખીર બનીને તૈયાર થાય છે. હવે આપણે બદામ ઉપરથી નાખી દેવાની છે. જો આપણી ખીર બનીને કેટલી સરસ તૈયાર થઈ ગઈ તમે જોઈ શકો છો. મોઢામાં પાણી આવી ગયું. તો આપણી